બનાસકાંઠાના પાલનપુરમાં ધણિયાળા ચોકડી પાસે આજે રિક્ષા ચાલકો દ્વારા નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓ રોકી નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને નગરપાલિકા હાય હાયના નારા સાથે રોષ વ્યક્ત કર્યો હતો। રિક્ષા ચાલકોનું કહેવું છે કે સીએનજીના સતત વધતા ભાવ અને શહેરમાં શરૂ કરાયેલી સિટી બસ સેવાને કારણે તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે સિટી બસના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે, જેના કારણે આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। પ્રદર્શન દરમિયાન રિક્ષા ચાલકોએ માંગ કરી હતી કે સિટી બસ માટે અલગ અને નિશ્ચિત સ્ટેન્ડ નક્કી કરવામાં આવે, જેથી રિક્ષા વ્યવસાયને નુકસાન ન થાય। રિક્ષા ચાલક સંગઠનના આગેવાનો ગિરીશ સોલંકી અને સાજિદ મકરાણીએ વહીવટીતંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે રિક્ષા ચાલકો અને વહીવટીતંત્ર વચ્ચે ચર્ચા થાય છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે। મારું નામ ગૌતમ સોલંકી છે, ઉર્ફે સોલંકી સરકાર છે। સરકારે જે બેફામ જે ભાવ વધારા કર્યા છે અને નગરપાલિકા જે સિટી બસ ચાલુ કરી છે, ખરેખર એનો માર અમારા રિક્ષા ચાલકોને જોરદાર પડે છે અને ગમે તેમ બેફામ રીતે એમને મન ફાવે તો સિટી બસો ઊભી કરી દે છે। એ સિટી બસો 10-10, 15-15 મિનિટ ઊભી રહે છે તો રિક્ષા ચાલકો શું પોતાના છોકરાઓને મોટા નથી કરવાના? શું નગરપાલિકાને જ પોતાના છોકરાઓ મોટા કરવા છે? તો જો નગરપાલિકા જો પોતાના છોકરાઓ જો મોટા કરવા હોય તો ખરેખર અમારા રિક્ષા ચાલકોને બધા છોકરાઓને ફાંસી આપી દે। આવું ચાલે ને ક્યાર સુધી આવું ચાલશે? સરકાર ગમે તે તારી ભાવ ચાલે દરેકમાં ભાવ ચાલે, અમારા વર્ષોથી એકનો એક ભાવ છે। અમારા ખરેખર જે સીએનજીના ભાવ છે એના કારણે દરેકમાં ભાવ થયા છે। અમને તકલીફ ઘણી બધી પડે છે। આ સ્કૂલો ચાલે છે, સ્કૂલોની ફીઓ ભરવાની આવે, એક બાજુ ધંધા નથી, એક બાજુ સિટી બસ ચાલે તો અમારે શું કરવું? તો અમારે સરકારની એક માંગ છે કે અમારી માંગો પૂરી કરે છે। અમારા સાજીભાઈ મકરાણી સાહેબ જે વાત કરી એ વાતનું પાલન કરે। જો એ વાતનું પાલન ન થાય તો અમે સરકારને ગોધી રાહથી અમે આંદોલન કરીશું અને દરેક રિક્ષા કલેક્ટર સુધી અમે લોબી કરીશું અને અમારી રિક્ષાનો તો કાફલો થયો જ હશે અને કલેક્ટર અમે આવેદનપત્ર આપીશું। હું સાજિદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિનો પ્રમુખ છું, ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનનો મહામંત્રી છું। આજે પાલનપુરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેને લઈને રિક્ષા ચાલકોની અલગ અલગ માંગણીઓ છે જે આખા ગુજરાતમાં છે। સૌથી પહેલાં તો અમે નગરપાલિકાને એ રજૂઆત કરીને એમની જોડે આરટીઆઈ પણ કરી છે કે ભાઈ તમે સિટી બસ ચાલુ કરી તો તમારો ક્રાઇટેરિયા નક્કી કરો કે કેટલા કિલોમીટર સુધી ફરશે, અને બીજું કે પાલનપુર શહેરની અંદર જે સિટી બસો ફરી રહી છે એના સ્ટોપ એટલે કે એના ઊભી રાખવાના સ્ટેન્ડો નક્કી કરો અને જો નક્કી કરેલા તો અમને એની માહિતી આપો અને એના ત્યાં બોર્ડ લગાડો, જેથી કરીને મન ફાવે ત્યાં સિટી બસો ઊભી ના રહે, રિક્ષાવાળાને તકલીફ ના થાય અને ટ્રાફિકના નિયમનું પાલન થાય। કાયદો રિક્ષાવાળાને પણ લાગે છે અને બસવાળાને પણ લાગે છે જે ટ્રાફિકને અડચણરૂપ હોય। અને બીજું કે આખા ગુજરાતની અંદર અમે હમણાં સરકારને અલ્ટિમેટ આપ્યું છે ફેડરેશન દ્વારા કે જે વારે ઘડીએ સીએનજી ગેસની અંદર ભાવ વધારો થાય છે એ ભાવ વધારાને લઈને સરકાર અમારી જોડે કોઈ ભાડા વધારો આપતી નથી। તો સરકારની જે રિક્ષાવાળાની કમિટી છે, ભાડા નિયંત્રણ કમિટી, એ હવે સરકારની સાથે રહેશે નહીં, સરકારની સાથે બેસશે નહીં અને રિક્ષા ચાલક પોતાનું ભાડું પોતે જાતે નક્કી કરશે આ મોંઘવારીને લઈને અને એ રિક્ષા ચાલકોની સાથે એસોસિએશન એમની પડખે ઊભું રહેશે। અને અમે પણ આ મોંઘવારીનો માર ઝીલી રહ્યા છીએ। અમારા બાળકોનો ભવિષ્યનો સવાલ છે, ભણતરનો સવાલ છે, અમારા પરિવારની રોજીરોટીનો સવાલ છે। એટલે હવે જે પણ ભાડું ગેસ વધશે એની સામે રિક્ષા ચાલક ખુલ્લેઆમ કરશે। હવે એ સરકારને નક્કી કરવાનું છે કે ભાડું મોંઘવારી નિયંત્રણ કરવી કે રિક્ષા ચાલક પણ એક આ દેશનો અને આ શહેરનો હિસ્સો છે, માટે એને પણ મોંઘવારી નડે છે। માટે હવે અમે ભાડા નક્કી કરીશું અને શોર્ટ ટાઈમની અંદર અમે કલેક્ટરશ્રીને આખા પાલનપુર અને બનાસકાંઠાના રિક્ષા ચાલકો રેલી સ્વરૂપે મળીશું આવેદનપત્ર આપવા, અને જો એના પછી અમારું સોલ્યુશન નહીં આવે તો અમે ભાડા પણ વધારીશું અને સિટી બસ ઉપર નિયંત્રણ લાવવા માટે અમે નગરપાલિકાને ખુલ્લી ચીમકી આપીએ છીએ કે તમારા સ્ટેન્ડ અને તમારો ક્રાઇટેરિયા નક્કી કરો સિટી બસ ફરવાનો, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।